તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ગોડફાધર જ્યોફ્રી હિન્ટને ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લાઇમેટ ચેન્જ કરતાં પણ મોટો ખતરો પેદા કરી શકે છે. આગામી સમયમાં દુષ્ટ લોકો અને લોકોને નુકસાન પહોંચાડવા માટે એઆઈનો દુરુપયોગ કરી શકે છે. વાસ્તવમાં એઆઈના વિકાસની ગતિ એટલી વધારે છે કે તે માનવ જીવનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે માનવ જીવનનું થશે સફાળ. આગામી 30 વર્ષોમાં એઆઈથી લોકોને થશે ભારે નુકસાન. એઆઈના જનકે ટેકનોલોજીના વધુ ઉપયોગને લઈ આપી ચેતવણી. સાયન્સ એન્ડ ટેકનોલોજી એક એવી વસ્તુઓ છે કે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આપણી તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે, પરંતુ જો તેનું વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તે વિનાશનું કારણ પણ બની શકે છે. હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો જે રીતે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા એઆઈના જનક, ગોડફાધર અને નોબેલ પુરસ્કાર વિજેતા જ્યોફ્રી હિન્ટને તેની ભયંકર આડઅસરો વિશે ચેતવણી જારી કરી છે. તેઓ કહે છે કે વિજ્ઞાનનો અપેક્ષા કરતાં વધુ ઉપયોગ તબાહીનું કારણ પણ બની શકે છે. વાસ્તવમાં મશીન લર્નિંગને શક્ય બનાવે તેવી શોધ કરવા માટે જ્યોફ્રી હિન્ટને અમેરિકાના જ્હોન હોપફિલ્ડ સાથે સંયુક્ત રીતે આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મેળવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગોડફાધર જ્યોફ્રી હિન્ટને એઆઈની આડઅસરને લઈ ચેતવણી આપતા કહ્યું હતું કે 10થી 20% સંભાવના છે કે આગામી 30 વર્ષોમાં આ ટેકનોલોજી માનવતાના વિનાશનું કારણ બની શકે છે. એઆઈના કારણે માનવતાના સફાયાની સંભાવના 10% છે, પરંતુ જે રીતે આડેધડ એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે તેનાથી ખતરો પણ વધી રહ્યો છે. તો બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે માણસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેના અંગે જો ચર્ચા કરવામાં આવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગનું સૌથી મોટું નુકસાન તો એ છે કે તે માણસ પાસેથી રોજગારી છીનવી તેનું સ્થાન લઈ લેશે. બીજી બાજુ મશીન જાતે જ નિર્ણય લઈ શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કોઈનું નિયંત્રણ હોતું નથી. આ રોબોટ પોતાની જાતે જ નિર્ણય લેવામાં સમર્થ હોય છે. કેટલાક દેશમાં આ સિસ્ટમનો ઉપયોગ આર્મીમાં કરવાનું વિચારી રહ્યા છે. એવામાં તે માનવ સભ્યતા માટે પણ જોખમરૂપ બની શકે છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી લાવવામાં જ્યોફ્રી હિન્ટને મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે તેના 2 વિદ્યાર્થીઓ સાથે મળી અને ચેટજીપીટી, બિંગ અને બાર્ડ ચેટબોટ તેમજ આધાર તરીકે સેવા આપતા ન્યુરલ નેટવર્કનું નિર્માણ કર્યું. જો કે હિન્ટને ટૂંક સમયમાં જ તેની પોતાની બનાવટના જોખમોનો અહેસાસ થયો અને તેમણે ઉભરતી ટેકનોલોજીના જોખમ વિશે વિશ્વને ચેતવણી આપવા માટે ગૂગલની તેમની નોકરી છોડી દીધી હતી. જ્યોફ્રી હિન્ટને ગયા વર્ષે ગૂગલની નોકરી એટલા માટે છોડી કેમ કે તેઓ એઆઈના જોખમો વિશે ખુલી અને વાત કરી શકે. વર્ષ 1947માં લંડનમાં જન્મેલા હિન્ટને 1978માં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી પીએચડી કર્યું હતું. તેઓ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, કેનેડામાં એમેરિટસ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.